friends, welcome to our second lecture of Indian Constitution. In previous lecture, we discussed about our syllabus topics, teaching scheme, and what are the importance of our syllabus of Indian Constitution in competitive examination. Okay. Now in today's lecture, we are going to discuss our first topic, which is meaning of constitution and constitutionalism. Okay. Now in today's lecture, meaning of Indian constitution, meaning of constitutionalism, and structure of Indian constitution we are going to discuss. Okay. Now first, what is the meaning of Indian Constitution, which is established in 26 January 1950? Okay. Okay. The exact definition is the Constitution is a document which consists of number of articles about the state, specifying how the state is to be constituted and what norms it should follow. Okay. In other words, you can say that one type of documents which consist of several legal rules. These legal rules are helps to politician in bonded manner. Okay. Now, what is constitution? Means આપણું સંવિધાન એટલે કે બંધારણ. બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જે અનુસાર આપણી સરકાર જે દેશનો વહીવટ કરે છે, એટલે કે બંધારણ દેશના લોકોનો અને સત્તાધીશોને કેટલાક રાઇટ્સ એટલે કે કેટલાક અધિકારોની છૂટછાટ આપે છે અને સાથે સાથે તેમની સત્તાઓ નક્કી કરે છે. એટલે કે એ એવા પાયાના નિયમોનો સમૂહ ઉપલબ્ધ કરાવે છે કે જેથી લોકોને રાજ્યો ઉપર ટ્રસ્ટ બની શકે, એટલે કે વિશ્વાસ બની શકે. અને સાથે સાથે સત્તાની રૂપરેખા ઘડી આવે છે કે સત્તામાં નિર્ણય લેવાની શક્તિ અને તેનો અમલ કરવાની શક્તિ તથા તેને અંતર્ગત ન્યાય તથા તેના ઉપાયની વ્યવસ્થા કરે છે. મીન્સ કોન્સ્ટિટ્યુશન જે છે એક પ્રકારનો લોસ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે આપણા પોલિટિશિયન, આપણી લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ જે એને અનુસરીને આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નક્કી કરે છે અને એના આધારે આપણી ગવર્મેન્ટ જે છે એને ફોલો કરે છે. ઓકે. ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ. ઓકે. ઓલ અધર લોઝ હેવ ટુ કન્ફર્મ ધ કોન્સ્ટિટ્યુશન. મીન્સ આપણે કંઈ નવો કાયદો અમલમાં લાવવો હોય, બરાબર છે, તો આપણા જે કોન્સ્ટિટ્યુશનના લો છે એને આપણે ફોલો કરીને જ લાવવો પડે છે. અને એ નવા લોને મંજૂરી આપવાનું કામ જે આપણી પાર્લામેન્ટરી એટલે કે સંસદ જે છે આપણી લેજિસ્લેટિવ એ કામ કરે છે. અથવા તો આપણા કાયદામાં સુધારો કે વધારો કરવો હોય તો એના માટે આપણી પાસે અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપેલા છે અને આપણી સંસદમાંથી ખરડો પસાર થાય અને એની સાથે રાષ્ટ્રપતિની મંજૂરી મળે ત્યારે જ એ ખરડો જે છે એ કાયદો બની શકે છે. મીન્સ ઓલ અધર લોઝ હેવ ટુ કન્ફર્મ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, કે નવો કોઈ પણ કાયદો બનાવવો હશે તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એના લોને ફોલો કરવો પડશે. મસ્ટ હેવ ટુ ફોલો ધીસ રૂલ્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ધ કોન્સ્ટિટ્યુશન કન્ટેન લોઝ કન્સર્નિંગ ધ ગવર્મેન્ટ એન્ડ ઇટ્સ રિલેશન વિથ ધ પીપલ. ઓકે. મીન્સ ધ કોન્સ્ટિટ્યુશન જે છે એ ગવર્મેન્ટ અને પીપલને કઈ રીતે સાંકળી રાખે છે, એની લિમિટેશન નક્કી કરે છે, એના કાયદા, એના અધિકાર, એ બધું જે છે એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર છે. એની લિમિટેશન, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ બધું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર છે કે જે આપણે બધા ફોલો કરીને આપણે ચાલવાનું છે. ઓકે. નાવ okay, what is the constitutionalism? It is a one type of a ideology
one type of ideology. It is not for a single person. It is for our whole country. ઓકે, કોન્સ્ટિટ્યુશનલિઝમ જે છે એ આપણા કોઈ એક માટે નથી, એ આપણી હોલ કન્ટ્રી માટે છે. મીન્સ આપણી પાસે બિલીફ્સ છે, આઈડિયાઝ છે, આપણી પાસે ફંડામેન્ટલ રાઇટ્સ છે, ગોલ ટુ બી અચીવડ, કે આપણો ગોલ શું છે, આપણા મૂળભૂત અધિકારો કયા છે, આપણો જીવન જીવવાનો અધિકાર છે, આપણી પાસે સમાનતાનો અધિકાર છે, આપણી પાસે અલગ અલગ જાતિના ધર્મના લોકોને પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. બરાબર છે. તો આ બધા લોસ જે છે એ આપણે ફોલો કરીને ચાલવાના છે. બરાબર છે. એટલે આપણે કહી શકાય કે કોન્સ્ટિટ્યુશન જે છે એક પ્રકારનો પાર્ટ કહી શકાય. ધીઝ આર ધ પ્રિન્સિપલ વિચ બોન્ડ ધ પોલિટિકલ પાવર. મીન્સ પોલિટિકલ પાવર જે છે એના માટે આ બોન્ડેડ પ્રકારનું કામ કરે છે કોન્સ્ટિટ્યુશનલિઝમ. ઓકે, મીન્સ અલગ અલગ પ્રકારના આઈડિયાઝ, ફંડામેન્ટલ રાઇટ્સ, પાર્લામેન્ટરી, બરાબર, ફેડરલ ગવર્મેન્ટ, ગોલ ટુ બી અચીવડ. આપણી પાસે ઘણા બધા રાઇટ્સ આપણી પાસે છે. એ પોલિટિકલ પાવર જે છે એને બોન્ડેડ કરવાનું કામ કરે છે. નાવ વી હેવ રિટન કોન્સ્ટિટ્યુશન, ઓલ્સો વી હેવ ફંડામેન્ટલ રાઇટ્સ, પાર્લામેન્ટરી. Also we have flexible constitution which makes constitutionalism. ઓકે, આ બધા રૂલ્સ જે છે અલગ અલગ પ્રકારના રૂલ્સ, એને આપણે કોન્સ્ટિટ્યુશનલિઝમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર કે એટલે કે કોન્સ્ટિટ્યુશનલિઝમ જે છે એ વન ટાઈપ ઓફ આઈડિયોલોજી એવું કહી શકાય. ઓકે, ના હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ડિફરન્સ બિટવીન કોન્સ્ટિટ્યુશન એન્ડ કોન્સ્ટિટ્યુશનલિઝમ. બરાબર. નાવ નેક્સ્ટ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઓકે, there are totally 3 parts. Our constitution is divided. First one is the legislature, means parliament, એટલે કે ગુજરાતીમાં આપણે વાત કરીએ તો કે ધારાસભા. નેક્સ્ટ ઇઝ ધ એક્ઝિક્યુટિવ, એટલે કે કારોબારી. થર્ડ વન ઇઝ ધ જ્યુડિશરી. ઓકે, આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એ મેનલી 3 પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે. એટલે કે ધ લેજિસ્લેટિવ, ધ એક્ઝિક્યુટિવ એન્ડ ધ જ્યુડિશરી, કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 આપણા બંધારણના 3 સ્તંભ જે છે એ કહી શકાય. ધારાસભા શું કરે છે તો કે ધારાસભા કાયદો ઘડવાનું કાર્ય કરે છે. ઓકે, ધારાસભા કોની વચ્ચે હોય તો કે જનરલી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વચ્ચે, એટલે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ધારાસભા હોય છે, એટલે કે કાયદો ઘડવાનું કામ કરે છે. ઓકે, પાર્લામેન્ટ. એના પછી નેક્સ્ટ જે છે ધ એક્ઝિક્યુટિવ, મીન્સ કારોબારી. કારોબારી એટલે કે કાયદાનો અમલ કરવો અથવા તો કરાવવો. ઓકે, તો એના માટે ધ સ્ટેટ લેવલ અને સેન્ટ્રલ લેવલે પણ 2 પાર્ટ્સ હોય છે. એટલે કે આપણો કાયદાકીય અને વહીવટી વડો. કે આપણો કાયદાકીય અને બંધારણીય વડો જે છે એ આપણા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ ઓળખાય છે, અને વહીવટી વડા તરીકે આપણા વડાપ્રધાન તરીકે ઓળખાય છે. એ જ રીતે સ્ટેટ, સિટી, વિલેજ, એ રીતે આપણા બંધારણીય વડા અને આપણા વહીવટી વડા એ અલગ અલગ કામ કરે છે. બરાબર છે. દાખલા તરીકે ડિસ્ટ્રિક્ટ હોય તો એની વચ્ચે આપણે જિલ્લા પંચાયત પ્રમુખ હોય છે આપણા બંધારણીય વડા, અને વહીવટી વડા તરીકે આપણે DDO એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એ આપણું કામ કરે છે. સપોઝ કે સ્ટેટ હોય તો સ્ટેટનો બંધારણીય વડો જે છે એ આપણા ગવર્નર એટલે કે રાજ્યપાલ ગણાય છે, અને વહીવટી વડા તરીકે મુખ્યમંત્રી એ આપણું કામ કરે છે. હવે દાખલા તરીકે વિલેજ હોય તો એની અંદર તાલુકા પંચાયત પ્રમુખ હોય છે, તો એની અંદર વહીવટી વડા તરીકે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે TDO, આ તમે નામ સાંભળેલું હશે, હોય છે. બરાબર. આ રીતે કારોબારીની અંદર એનું કાર્ય શું છે તો કે કાયદાનો અમલ કરવો, અને એની અંદર પાછા 2 પાર્ટ છે તો કે કાયદાકીય અને વહીવટી વડા. તો કાયદાકીય અને બંધારણીય વડા જે છે આપણા રાષ્ટ્રપતિ ગણાય છે, અને વહીવટી વડા આપણા વડાપ્રધાન ગણાય છે આપણા ઇન્ડિયા લેવલે.
એના પછી ત્રીજો પાર્ટ છે તો કે ન્યાયતંત્ર. તો કે ન્યાયતંત્ર મીન્સ કે ન્યાયતંત્ર શું કરે છે, એનું વર્ક તો કે એ તપાસ કરે છે, મીન્સ ન્યાયની તપાસ કરે છે. અને એના માટે કેન્દ્ર અને રાજ્ય લેવલે એટલે કે સેન્ટ્રલ એન્ડ સ્ટેટ લેવલે બે પાર્ટ્સ હોય છે. એક તો સુપ્રીમ કોર્ટ અને બીજું જે છે તો કે હાઈકોર્ટ. આ રીતે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એ ન્યાયતંત્રનું કામ કરે છે. એટલે કે આપણા બંધારણના 3 સ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ 3 જે છે એ આપણા મેઇન બંધારણના 3 સ્તંભ ગણાય છે. મીન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, ધ લેજિસ્લેટિવ, ધ એક્ઝિક્યુટિવ એન્ડ ધ જ્યુડિશરી. Okay friends, in next lecture we studied about brief history of Indian Constitution. Okay, hope you all of you can understand of this. Okay friends, thank you.